આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક। વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો મારક હથિયારો લઈ ઘરમાં ઘૂસી ગયા। ઘરના દરવાજે લાકડીઓના બેફામ ઘા મારી ગાળો વર્ષાવી। તારાપુરની આયશા પાર્ક સોસાયટીનો બનાવ। ખેડા જિલ્લાના રડુ ગામના રાજુભાઈ ભીમાભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી તોફાન મચાવ્યું। તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ। આ વ્યાજખોર ઈસમો સામે અગાઉ તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હોવા છતાં તારાપુર પોલીસની કોઈ જ કાર્યવાહી જોવા મળી નથી। રાત્રિના સમયે પરિવાર પહોંચ્યો તારાપુર પોલીસ સ્ટેશન, તેમ છતાં હાજર પીએસઓએ સવારે અરજી લેવાનું કહી પરત મોકલ્યા હતા। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। મારા ઘરે અત્યારે વ્યાજખોરો આવેલા ઘેર અને જારી પછાડીને ગમે તેવી ગાળો બોલતા હતા। ઘરમાં અમે લોકો એકલા હતા અને હેરાન પરેશાન કરે છે। બહાર નીકળીશું તો તમને મારી નાખીશું એ બધી ધમકી આપે છે અને બીવડાવે છે બધાને। અને મારા છોકરાને, મારા હસબન્ડને, બધાને એ લોકો હેરાન કરે છે આવી રીતે। અને અમે આવી અરજી અહીં આગળ 15 દિવસ પહેલાં અહીં આગળ આપેલી પોલીસ સ્ટેશનમાં તારાપુર, પણ એનો કોઈ નિકાલ આવ્યો નહીં। આજે બીજી વખત આવીને અત્યારે રાત્રે બધું જારી બધું ખખાડીને અમને બીવડાવતા। આ લોકોની બહુ ખાસા ટાઈમથી છે આવી હેરાનગતિ અમને, અને વધારે પડતું વ્યાજ લે છે। કેટલા રૂપિયા એમને ચૂકવેલા છે તે છતાં અમને હેરાન કરે છે।